ફ્રેન્ડ્સ, તમને અંદાજો પણ નહીં આવ્યો હોય કે આ મેં રાજભોગ આઈસ્ક્રીમ, જેમાંથી મેં મટકા આઈસ્ક્રીમ પણ બનાવી છે અને માટલા ગુલ્ફી પણ મેં બનાવી છે. તો આ કોઈ માવા કે બહારની કોઈ જ વસ્તુથી મેં બનાવી નથી. ઘરની સિક્રેટ એક વસ્તુથી સરસ મજાની ક્રીમી અને દાણેદાર આઈસ્ક્રીમ તમારી ઘરે જ આવી રીતે બની જશે. તો આજની વિડીયોમાં તમે બના રહો. તો ફ્રેન્ડ્સ, આજની મારી સિક્રેટ રેસીપી તમારે જોવા માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લે સ્ટાર્ટ. તો અહીં સૌ પ્રથમ આપણે જાડા તળિયાવાળું વાસણ કોઈ પણ લઈ લઈશું. અને સાથે અહીં મેં 700થી 800 ગ્રામ મેં દૂધ લીધું છે. અને અહીં થોડું મલાઈવાળું પણ દૂધ છે. તમારે જો જનરલી જે વાપરતા હોય તે તમે દૂધ લઈ શકો છો. તો આ દૂધને આપણે શું છે, ઉકાળવાનું છે. તો પહેલાં તો દૂધ આપણે ગરમ થઈ જાય એટલે પછી મેં અહીં મિલ્ક મેડનો ઉપયોગ કર્યો છે. તમે આને સ્કીપ પણ કરી શકો છો. તમે આને સાકર અથવા તો ખાંડ અથવા તો ગોળનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો અહીં મેં થોડો 1 મોટો ચમચો ભરીને મિલ્ક મેડનો ઉપયોગ કર્યો છે. આનાથી શું હોય છે કે આઈસ્ક્રીમનું ટેક્સચર થોડું ક્રીમી આવે છે અને સ્વાદ પણ આઈસ્ક્રીમ જેવું લાગે છે. ન હોય તો પણ ચાલી શકે. તો બસ અહીં મેં આશરે 1 ચમચો ભરીને મેં મિલ્ક મેડ લીધો છે. અને સાથે અડધો કપ જેટલું મેં ખાંડ લીધી છે. અહીં જો તમે જે રીતનું ગળ્યું ખાતા હોય તે રીતે તમારે અહીં નાખવાનું છે. કેમ કે શું હોય છે કે અમુક ઓછું ગળ્યું પણ ખાતા હોય અને અમુક વધારે પણ ગળપણ ઘરમાં ચાલતું હોય. તો એ રીતે તમારે એડ કરવાનું છે. હવે આ જે દૂધ છે તેને થોડું ઘાટું થવા દેવાનું છે, એટલે કે તેને ઉકળવા દેવાનું છે. ઉકળશે એટલે શું હોય છે કે તેનું ટેક્સચર થોડું ક્રીમી આવી જશે. અને અહીં હું રાજભોગ આઈસ્ક્રીમ આ જે પ્લાસ્ટિકનું બોક્સ છે તેમાં હું બનાવવાની છું. મારી પાસે કોઈ સ્ટીલનો લંબચોરસનો કે ચોરસનો ડબ્બો નથી, તો મેં પ્લાસ્ટિકનો ડબ્બો ધોઈને લૂછી લીધો છે. હવે સિક્રેટ વસ્તુ છે બ્રેડ. અહીં આપણા ઘરમાં બ્રેડ હોય જ છે. તો બ્રેડની મેં કિનારી શું હોય છે કે કટ કરી લીધી છે. અને બ્રેડ છે એ ઇઝીથી દૂધમાં મિક્સ થઈ જશે. જો તમારી પાસે બ્રેડ ન હોય તો તમે પનીર પણ લઈ શકો છો. પનીરની આઈસ્ક્રીમ પણ ખૂબ જ સરસ આવે છે. તો પનીરને શું હોય છે કે હાથથી થોડું તમારે મસળી લેવાનું છે. અને મસળીને થોડું તેની અંદર 2 ચમચી કે 3 ચમચી દૂધ એડ કરીને મિક્સર જારમાં થોડું ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. અને અહીં શું હોય છે કે બ્રેડ શું હોય છે તેને મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી. તે આમે પોચી છે તો ઇઝીથી તે મિક્સ થઈ જશે. અને આગળ પણ આપણે મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે. તો અહીં જો બ્રેડ નાખી દીધી એટલે સરસ મજાનું શું હોય છે કે તરત બ્રેડ એકદમ ઢીલી થઈ ગઈ અને થોડું મિક્સ કરી નાખીશું એટલે સારી એવી મિક્સ થઈ જશે. હવે આની અંદર શું હોય છે કે તમે બીજું કંઈ તમે એડ કરવા માગતા હોય કે જેમ કે ઇલાયચી છે કે કોઈ ફ્લેવર છે તો એ એડ કરવા માગતા હોય તો કરી શકો છો. તો અહીં મારી પાસે કેસર ન હોવાથી મેં થોડી ચપટી હળદર એડ કરી છે. અને હવે ઉનાળો આવ્યો જેથી કરીને કેસરનો ઉપયોગ કરતા નથી. તો શું હોય છે કે થોડું રાજભોગ જેવું એનો કલર આવે જેથી કરીને જો હળદર વધારે ન પડી જાય, ચપટી જેટલી હળદર તમારે લેવાની છે. અને એક બાજુ દૂધ ઉકળવા લાગ્યું છે તો દૂધ આવી રીતે ઉકળવા દેવાનું જ છે. અને તેનો શું હોય છે કે તેનો અડધો ભાગ તો નહીં પણ થોડો 2% કે 5% ભાગ એનો ઓછો થવો જોઈએ, એટલે એટલું ગાઢું થવું જોઈએ. તો જો તમે અહીં જોઈ શકો છો બ્રેડ નાખતા તેનું ટેક્સચર કેટલું સરસ આવી ગયું છે. હવે અહીં મેં ડ્રાય ફ્રૂટ્સ આખા જ લીધા છે. કાજુ લીધા છે, અંજીર લીધા છે અને અખરોટ લીધું છે. અને બાળકો એમ પણ આ ડ્રાય ફ્રૂટ્સ ખાતા જ નથી, તો એ બાને ખાવા લાગશે કેમ કે એ લોકોને ખબર પડવાની નથી. હવે આ જે ડ્રાય ફ્રૂટ્સ છે તેની આની અંદર દૂધમાં એડ કરી દીધા છે કેમ કે થોડા નરમ થઈ જાય. અને જુઓ થોડું ગાઢું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તરબૂચ લેતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની મેં વિડીયો તમારી સાથે મેં શેર કરી છે. ન જોઈ હોય તો જરૂરથી જોજો. અને હા, મેં હમણાં જ ઉનાળામાં ગુંદના મોળનું શાક કેવી રીતે બનાવવું અને તેના ફાયદા કયા છે તેની પણ મેં વિડીયો તમારી સાથે શેર કરી છે. તે પણ જોવાનું ચૂકતા નહીં.
આઈસ્ક્રીમ જેવી જ ફ્રેગ્રન્સ આવે અને આઈસ્ક્રીમ જેવો જ સ્વાદ આવે તે માટે અહીં મેં વેનીલા એસેન્સના 2 થી 3 ટીપા એડ કર્યા છે. જો તમારી પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો છો, અથવા તો ગુલાબજળના 2-3 ટીપા પણ તમે એડ કરી શકો છો. હવે આ મિશ્રણ સરસ મજાનું ઘાટું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણા ઘરમાં એસેન્સ હોય છે ત્યારે આમ નામ જ તમે બોટલ મૂકી દો છો ફ્રીજમાં કે ગમે તે કબર્ડમાં, તો પણ તેની સુગંધ એટલી બધી ફેલાઈ જતી હોય છે. તો જો હું તો આવી રીતે કરું છું, નાની આવી કાચની બોટલો હોય ને તે સાચવી રાખવાની, અને આવી રીતે જો મેં ચોકલેટ એસેન્સ અને વેનીલા એસેન્સ આ રીતે હું મૂકું છું. તો તમે ગમે ત્યાં પણ બહાર મૂકો કે ફ્રીજમાં મૂકો ને તો પણ તેની ફ્લેવર બહાર ફેલાતી નથી. જુઓ, અહીં સરસ મજાનું ઘાટું થઈ ગયું છે. તેને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો જુઓ, સરસ મજાનો ઠંડો થઈ ગયો છે ને ઠંડો થયા પછી વધારે ઘાટો થઈ ગયો છે. તો હવે આ બધું મિશ્રણને આપણે મિક્સર જારમાં થોડું થોડું કરીને ગ્રાઇન્ડ કરવાની છે. એક સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો આમાં તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો, અને આમાં તમે ફ્રેશ મલાઈ પણ તમે એડ કરી શકો છો. પરંતુ અહીં જે મેં દૂધ લીધું હતું એ મલાઈવાળું હતું, જેથી કરીને મારે એડ કરવાની જરૂર નથી. અને જે મેં પ્લાસ્ટિકનો ડબ્બો તૈયાર કર્યો હતો તેની અંદર મેં બટર પેપર લગાવી દીધું છે, અને ડબ્બામાં મેં શું છે કે આ મિશ્રણ મેં એડ કરી દીધું છે. અહીં મેં બટર પેપર એટલા માટે લગાવ્યું છે કે ડબ્બામાં થોડું ક્રેક થઈ ગયું હોવાથી. જો અહીં માટલા ગુલ્ફી પણ તૈયાર થઈ ગઈ છે, અને અહીં થોડું ડ્રાયફ્રૂટ્સનું કતરણ હતી તેના ઉપર મેં આવી રીતે ભભરાવી દીધી છે. અને હવે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. પરંતુ હજુ પણ જે મિશ્રણ છે તે બાકી છે, તો તેની આપણે ગુલ્ફી બનાવી દઈશું. પરંતુ જે માટકા ગુલ્ફી મેં તૈયાર કરી છે તેને આપણે આ રીતે ફોઇલ પેપરની મદદથી થોડું ફિટ કરી નાખીશું, જેથી કરીને શું હોય છે કે એક બરફ જેવું ન બની જાય, એક આઈસ્ક્રીમનું ટેક્સચર આવે તે માટે. તો જુઓ, ડિસ્પોઝેબલ કપમાં મેં અહીં ગુલ્ફી બનાવવા મૂકી દીધી છે. હવે તે ઉપર કટ કરી નાખીશું અને ગુલ્ફીની જે સ્ટીક હોય તે આમાં લગાવી દઈશું. હવે આ બધું જ આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું 5-7 કલાક માટે. તો જોઈ શકો છો, હવે 5-7 કલાક થઈ ગયા છે અને ફ્રીઝરમાંથી કાઢી લીધું છે. સરસ મજાની જામી જે કહી છે આઈસ્ક્રીમ. જુઓ, બહાર જ બજારમાં મળતી તેવી જ આઈસ્ક્રીમ જામી ગઈ છે, સરસ મજાની, અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું મોઢામાં પાણી આવી ગયું છે. અને સૌપ્રથમ તો સારી વાત તો એ છે કે આ આઈસ્ક્રીમ એકદમ હેલ્ધી છે. કંઈ જ આપણા કેમિકલનો ઉપયોગ નથી કર્યો, કોઈ બજારની વસ્તુનો ઉપયોગ કર્યો નથી. દૂધ અને બ્રેડથી આ બની ગઈ સરસ મજાની રાજભોગ આઈસ્ક્રીમ પણ કહી શકાય. બજારમાં મળતી ઘણી બધી આવી આઈસ્ક્રીમ આપણને મળે છે. મટકા ગુલ્ફી પણ થઈ ગઈ છે. તો 2 થી 3 જાતની આપણે આઈસ્ક્રીમ બનાવી દીધી છે. અને આ રીતે જુઓ, ડિસ્પોઝેબલ કપમાં તો એ સરસ ફાયદો આ છે કે તરત તેનું જે કાગળ હોય તે આપણે કાપી શકાય. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી સિક્રેટ રેસીપી. તમે બજાર જેવી મોંઘી આઈસ્ક્રીમ પણ તમે એક ઘરે ફક્ત બ્રેડ અને દૂધની મદદથી તમે બનાવી શકો છો, એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ. તો ટ્રાય જરૂરથી કરજો, અને કોને કમેન્ટ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હા, જો તમે આ ટાઈપનું આઈસ્ક્રીમ બનાવતા હોય તો પ્લીઝ તમે કયો આઈસ્ક્રીમ ઘરે બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. અહીં મેં આઈસ્ક્રીમ સર્વ કરી દીધી છે, અને ડાર્ક ચોકલેટથી મેં થોડી ગ્રેટ કરી દીધું છે, તો બાળકો ઇઝીથી ખાય. તો ફ્રેન્ડ્સ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, જય ભારત.